સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે। ત્યાં આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા બર્ગરના રૂપિયા ન ચૂકવ્યા, અધિકારીએ શોકોઝ નોટિસ પાઠવી। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે। ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી હોય છે। ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે। સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પીટોઝ નામક ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચૂકવણી કર્યા વિના જ પીઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું। મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે। આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી હતી। જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપ થતા રહે છે। ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન। આરોગ્ય અધિકારી બીજા ખાવતેલા ફરીમાં શું છે ઘટના? એકચ્યુઅલી 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા। તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો। ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે। એનું નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ।